વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર આની પહેલાના 11મા પાઠનું આપણે પૂર્ણ કર્યો. ત્યાર પછી ઇતિહાસના એક પહેલા એકમની અંદર જે 7મો પાઠ જે છે તેના વિશે આપણે થોડી ચર્ચાઓ કરવાની થશે. હવે સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભારત અંગ્રેજોની ગુલામી નીચેથી આઝાદ થયું અને આઝાદી બાદ ભારતની અંદર કેટલાક પ્રશ્નો ઉભા હતા અને તે પ્રશ્નોનો કોઈને કોઈ રીતે શાંતિમય રીતે ઉકેલ લાવવા માટે ભારત સરકાર પ્રયત્ન કરી રહી હતી. પરંતુ આઝાદીના ગાળા દરમિયાન કેટલીક વિટંબણાઓ હતી કે જેને ભારતમાં રહેવું હોય ભારતમાં રહે, પાકિસ્તાનમાં જવું હોય પાકિસ્તાનમાં જાય, પાકિસ્તાનમાંથી ભારતમાં આવી શકે, ભારતમાંથી પાકિસ્તાનમાં જઈ શકે. રાજાઓ જે હતા સમગ્ર તે ભારત દેશની અંદર એને જો સ્વતંત્ર રહેવું હોય તો એ સ્વતંત્ર રહી શકે, પોતાનું અલગ રાજ્ય સ્થાપી શકે અથવા ભારતીય સંઘમાં જોડાઈ શકે. આવી નાની મોટી બાબતો એ ભારતમાં સામે સૌથી પડકારરૂપ હતી. બીજું સીમાંકનના પ્રશ્નો હતા. એક અખંડ ભારતનું નિર્માણ કરવાની પેરવી લઈ અને ભારતને કોઈને કોઈ ભોગે અખંડ ભારત સ્થાપિત કરવું તેવું એ સમયના સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, નહેરુજી આવા જે ટોચના જે નેતાઓ હતા એને કોઈને કોઈ ભોગે દેશને આઝાદી અપાવી અને અખંડ ભારતનું નિર્માણ કરવું. તો અહીંયા 7મા પાઠની અંદર આપણે એમ કહીએ કે સ્વાતંત્ર્યોત્તર ભારત આઝાદી પછી ભારતની સામે કેટલીક બાબતો એવી હતી કે તેનો કોઈને કોઈ રીતે ઉકેલ લાવવો. એટલે આપણે સામાન્ય રીતે સમજવા માટે દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નોનો ઉદ્ભવ થયો તે સમયે આ પાઠના અનુસંધાને. તો બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 માં પસાર કર્યો. આ ધારાની જોગવાઈ અન્વયે હિન્દનું ભારતીય સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યા. દેશ સમક્ષ મુખ્ય બે પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. પહેલી બાબત હતી ભારતને અનુરૂપ એવું બંધારણ કરવું. કોઈ પણ રાષ્ટ્રને સુશાસન અને વ્યવસ્થિત ચલાવવા માટે પોતાના નીતિ નિયમો કાયદાઓને અનુરૂપ એવું બંધારણ હોવું જોઈએ. તો પહેલી પડકારરૂપ બાબત જો કોઈ હોય તો તે ભારતને પોતાનું બંધારણ કરવું. એટલે બંધારણ ઘડવા માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અધ્યક્ષપણા નીચે એક સમિતિની રચના કરવામાં આવી અને વિવિધ દેશોનો અભ્યાસ કરી અને બંધારણ ઘડવાની પ્રક્રિયા શરૂ કરી. બીજી બાબત હતી હિન્દની રિયાસતો પરથી બ્રિટિશ તાજની સાર્વભૌમ સત્તાનો અંત આવતા તેમને ભારત સંઘમાં જોડી અખંડ ભારતની રચના કરી. અને સૌથી નાની મોટી સમસ્યાઓ તો હતી જ તે, પરંતુ એક અખંડ ભારતનું સ્વપ્ન લઈને બેઠેલા સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી અને સરદાર જેવા જે ટોચના તે સમયના નેતાઓ હતા, તે દેશપ્રેમી લોકો જે હતા તેને આ એક સૌથી મોટો પ્રશ્ન ગૂંચવતો હતો. એટલે આપણે એમ કહીએ કે રિયાસતો એટલે કે નાના મોટા એક નાનકડા ગામડા જેવડા પણ રાજ્યો હતા અને આખા ભારતની અંદર 562 જેટલા નાના મોટા રજવાડાઓ હતા અને આ રજવાડાઓને એક સાથે જોડી અને અખંડ ભારતનું નિર્માણ કરવું તેવું સ્વપ્ન તે સમયમાં સાકાર કરવામાં આવ્યું માટે પ્રયત્નો કર્યા. તો એ સમયની અંદર ટૂંકમાં આપણે એમ કહી શકીએ કે આ બે પ્રશ્નો બાબતે 15મી ફેબ્રુઆરી 1948 એટલે 15મી જાન્યુઆરી 1948 ના રોજ સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્રની રચના થતા ભાવનગર રાજ્ય જે છે તે ભારતીય સંઘમાં જોડાઈ ગયું અને જે ભારતની અંદર સૌથી મોખરેનું સ્થાન ગણવામાં આવે છે.
આપણે દરેક બાબતો જેમ જેમ ટેક્સ્ટબુકમાં આવતી જશે તેમ તેમ નાની મોટી ચર્ચાઓ કરતા જશું, પણ અહીંયા આ બાબત એક આપણે યાદ ખાલી કરીએ છીએ. તો એ વખતે દેશી રાજ્ય રિયાસતોની સંખ્યા 562 હતી. સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળનું હતું. તે જ રીતે ભારતની કુલ જનસંખ્યા 20% જનસંખ્યા દેશી રાજ્યોની હતી. કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા અને અન્ય નાના રાજ્યો પણ હતા. એવા રાજ્યો પણ હતા કે જેનું કદ એક નાના ગામ કરતા પણ નાનું હતું. આ રાજ્યોના રાજાઓ નવાબોને ભારતીય સંઘમાં જોડવા માટે સમજાવવા એ ભગીરથ કાર્ય કર્યું. આ કાર્ય ઝડપથી પાર પાડવાનું હતું કે વહેલામાં વહેલી તકે નાના મોટા રજવાડાઓ ભેગા મળી અને એક અખંડ ભારતનું નિર્માણ થાય તે માટે ખૂબ ઝડપથી કામ કરવાનું હતું. અને આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભાવનગરમાં જવાબદાર સરકારનો શુભારંભ કર્યો અને 15મી જાન્યુઆરી 1948 સરદાર પટેલના પ્રયત્નોથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું. 15મી ફેબ્રુઆરી 1948 સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું. એવું કહેવાય કે તે સમયના ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સમગ્ર વિશ્વની અંદર તો ખરું જ, પણ સમગ્ર ભારતના રાજા મહારાજાઓ હતા એને એક આદર્શ દ્રષ્ટાંત રૂપ તેઓ સાબિત થયા અને ભાવનગરનું નામ એટલે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહનું નામ એ મોખરે ગયું અને તેમને ભાવનગર સ્ટેટની સમગ્ર સંપત્તિથી માંડીને સમગ્ર સ્ટેટ એ ભારત સરકારને અર્પણ કર્યું. અને એના ભાગરૂપે એમ કહેવાય કે ધીરે ધીરે પછી એક પછી બધા સ્ટેટ એ ભારતીય સંઘમાં જોડાવા લાગ્યા અને જોડાતા કેટલાક નાના મોટા પ્રશ્નો એ આવતા એનો શાંતિમય રીતે ઉકેલ લાવવા પ્રયત્નો થતા હતા. સ્વતંત્રતા મેળવ્યા બાદ તત્કાલીન નવા વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રાજ્યોની અપીલ કરી કે તેમના શાસનની હેઠળની પ્રજા અને ભારતીય સંઘના હિતોમાં તેઓ પોતાના રાજ્યોની સ્વેચ્છાએ ભારતીય સંઘમાં જોડવા સંમતિ આપે. વિનંતી કરી સરદાર વલ્લભભાઈ પટેલે કે દેશી રિયાસતો જે રજવાડાઓ છે તે ભારતીય સંઘમાં જોડાવા માટે પ્રજાના હિત અને દેશના હિત માટે યોગ્ય પુરવાર થશે, માટે સૌ સાથે મળી અને ભારતીય સંઘમાં જોડાય. તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી વ્યવહારુ બુદ્ધિથી તેમણે લગભગ બધા દેશી રાજ્યોનું ભારતમાં વિલીનીકરણ ની પ્રક્રિયા આરંભી. રાજા રજવાડા એક મજબૂત અખંડ અને સમૃદ્ધ ભારતનો પાયો નાખવામાં પોતાનો સહકાર આપે તેમ જણાવ્યું. તેમના હકો અને હિતોના રક્ષણની પણ સરદાર પટેલે ખાતરી આપી. સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જૈસે થે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો હતો. તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું. રાજાઓને આ મુસદ્દાથી સંતોષ થયો, પરંતુ હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર સિવાય તમામ 559 જેટલા નાના મોટા રજવાડાઓએ રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા. પરિણામ એ આવ્યું કે વીપી મેનન અને તે સમયના એ સચિવનું નામ છે અને સરદાર વલ્લભભાઈ પટેલની સમજાવટ, કુનેબુદ્ધિ અને એ કુનેબુદ્ધિ દ્વારા જે રિયાસતો હતી એના તમામ હકો સ્થાપિત રહેશે, તેના અધિકારો સ્થાપિત રહેશે અને જૈસે તે કરારની અંદર તેઓ હસ્તાક્ષર કરી અને ભારતીય સંઘ સાથે જોડાય અને અખંડ ભારતના નિર્માણ માટે તેઓ ભાગીદાર બનશે. તો આ સમયે લગભગ 559 જેટલા નાના મોટા રજવાડાઓ જે હતા તે ભારતીય સંઘમાં જોડાઈ ગયા, પરંતુ 3 સ્ટેટ એવા હતા કે તેઓ હજી જોડાવા માટે સંમત થતા નહોતા. પરંતુ ધીરે ધીરે સરદાર વલ્લભભાઈ પટેલ અને તે સમયના સચિવો અને ગૃહમંત્રી તરીકેની કામગીરી કરનાર વલ્લભભાઈ પટેલની એક કુનેબુદ્ધિ પૂર્વક આ 3 સ્ટેટને ભારતીય સંઘમાં જોડાવા માટે અપીલ પહેલા કરવામાં આવી, પરંતુ આનાકાની કર્યા બાદ તેને જુનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર જેવા પ્રાંતોને ભારતીય સંઘમાં પાછળથી જોડી દીધા. તો અહીંયા આપણે સૌથી પહેલા હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર આ 3 સ્ટેટ વિશે થોડી ચર્ચા કરવાની છે. એમાં પહેલું
હૈદરાબાદ આવે છે. હવે આમ તો તમે જુઓ કે દક્ષિણ ભારતની અંદર આવેલા હૈદરાબાદ રાજ્ય એક મધ્ય ભાગમાં આવેલું વિસ્તાર છે. જો ભારતના નકશા ઉપર આપણે સામાન્ય નજર કરીએ હૈદરાબાદ અત્યારે ક્યાં આવેલું છે તો આપણા શરીરની અંદર જે પેટનો ભાગ હોય એમાં એક ટપકું કરીએ, એ ટપકાની માફક અત્યારે જો હૈદરાબાદ અલગ સ્ટેટ હોત તો લાગતું હતું. પરંતુ હૈદરાબાદના નિઝામ એ કોઈ પણ ભોગે એ ભારતીય સંઘમાં શરૂઆતથી જોડાવા માંગતા નહોતા અને પ્રજા છે એ ભારતીય સંઘમાં જોડાવા માંગતી હતી. આવી પ્રજા અને રાજા વચ્ચેની પરિસ્થિતિ જે નિર્માણ થઈ અને અંતે રાજાએ પ્રજા ઉપર અત્યાચાર શરૂ કર્યા. એટલે પ્રજા ઉપર અત્યાચાર થવાને કારણે ભારત સરકારે પોતાનું લશ્કર મોકલી અને તે સ્ટેટને સ્વતંત્ર કરાયું. તો ટૂંકમાં અહીંયા પહેલી આપણે હૈદરાબાદ વિશે થોડી જાજી ચર્ચાઓ કરવાની થશે. એમાં દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદ રાજ્યના નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું. તેની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લેતા તેને ભારત સાથે જોડાવવું જોઈએ. તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં. ચારે બાજુ ભારતીય રાજ્યો અને વચમાં એક અલગ સ્ટેટ હોય તો એ લાંબા સમય સુધી ટકી ન શકે. સ્વાભાવિક છે કે એને ભારતીય સંઘમાં જોડાવવું પડે તેવું ધ્યાન દોરવામાં આવ્યું. પણ નિઝામે સ્પષ્ટતા આપી કે જો દેશના ભાગલા પડશે તો ભૌગોલિક કારણોસર તે પાકિસ્તાનમાં અને વૈચારિક કારણોસર ભારતમાં નહીં જોડાઈ શકે. આના કારણે તે સ્વતંત્ર રહેવાનું પસંદ કરશે. સૌથી પહેલા આઝાદી વખતે જે કઈ બાબતો હતી એ અહીંયા આપણે દેખાઈ આવે છે કે જેને આઝાદ રહેવું હોય આઝાદ રહે, સ્વતંત્ર રહેવું સ્વતંત્ર રહે, પાકિસ્તાનમાં જવું પાકિસ્તાનમાં જાય, ભારત સાથે જોડાય તો ભારત સાથે જોડાય. આ જે બાબત હતી એ અહીંયા દેખાય છે. અને નિઝામને ખબર હતી કે સરહદી બાબતમાં પાકિસ્તાન સાથે જોડાઈ નહીં શકે અને વૈચારિક રીતે ભારતના લોકો સાથે નહીં જોડાઈ શકે. એટલે સ્વતંત્ર રહેવાનું એને પસંદ કર્યું. અને નિઝામે સ્પષ્ટ કહી દીધું કે અમે ભારત સાથે પણ જોડાવા નથી માંગતા અને પાકિસ્તાન સાથે જોડાવા નથી માંગતા. અમે એક અખંડ, એક અલગ સ્ટેટ તરીકે રહેવા માંગીએ છીએ. આ પરિસ્થિતિ ઊભી થતા સરદાર પટેલે સ્પષ્ટતા જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમાં સૌનું હિત છે. અને નિઝામના અધિકારી અને સેનાએ પ્રજા પર અત્યાચાર ગુજારવાનું ચાલુ કર્યું. સ્થિતિ અસહ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકાર પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘમાં બેડી દીધું. એટલે કહેવાય કે 18 સપ્ટેમ્બર 1948 નિઝામે શરણાગતિ સ્વીકારી અને નિઝામને તેમના હિતોના રક્ષણની બાંયધરી આપી. આમાં કનૈયાલાલ મુનશીએ અગત્યની ભૂમિકા ભજવી. ત્યારબાદ રાજ્યની પુનઃરચના 1956 થતા હૈદરાબાદ રાજ્યને આંધ્રપ્રદેશમાં સમાવી લેવામાં આવ્યું. તો આખી આ ઘટનાને અંતે તે સમયના સરદાર વલ્લભભાઈ પટેલ અને કનૈયાલાલ મુનશી જેવા જે ટોચના નેતાઓ હતા તેને સક્રિય રીતે કામ કરી અને હૈદરાબાદને પોલીસ પગલું ભરી અને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યું. અને અંતે એ હૈદરાબાદના નિઝામે ભારતીય સંઘમાં એના હસ્તાક્ષર કરી અને ભારતીય સંઘમાં જોડાઈ ગયા. ત્યાર પછી જુનાગઢ. હવે આમ તો જુનાગઢ જે છે એ ખૂબ પ્રાકૃતિક રીતે, એક ધાર્મિક રીતે અને એક ઉત્સવની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એક મહત્વનું વિસ્તાર ગણવાય છે, જેમાં ગિરનાર પર્વત આવેલો છે. એટલે કે જુનાગઢ એ પાકિસ્તાન સાથે જોડાવા માંગતું હતું. તો બની ઘટના એવી કે તેમાં લોકોનો મત લઈ અને જુનાગઢને ભારતીય સંઘમાં જોડવામાં આવ્યું. તો અહીંયા જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી આપ્યું. પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી. મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ જુનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો. બન્યું એવું કે નવાબે જુનાગઢ પાકિસ્તાન સાથે જોડાવા માટે ખતપત્રમાં સહી કરી અને પાકિસ્તાને એનો સ્વીકાર પણ કરી લીધો. પરંતુ મુંબઈના અંદર આરજી હુકુમતની સ્થાપના કરી અને જુનાગઢના જે સ્થાનિક લોકો એનો પ્રબળ વિરોધ કર્યો અને એ વિરોધના અંતે લોકોનો મત લેતા એ મતના અંતે એમ કહેવું તો કહેવાય કે જુનાગઢને નવાબ પાકિસ્તાનમાં ભાગી ગયો અને જુનાગઢને એક ભારતના સંઘ શાસિત પ્રદેશમાં જોડી દેવામાં આવ્યું.
આમ જુનાગઢનો પ્રશ્ન પણ ધીરે ધીરે ગૂંચવાયેલો હતો, તેનો અંત આવ્યો. જુનાગઢ રાજ્યની રૈયતને ત્રાસ આપવા માંડ્યા. માંગરોળ અને માણાવદરે ભારતમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા તેના રક્ષણ માટે ગોઠવાયેલા ભારતીય સૈન્યો અને નૌકાદળે જુનાગઢ ફરતો ઘેરો ઘાલ્યો. જુનાગઢના નવા પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જુનાગઢનો કબજો લીધો. 9 નવેમ્બર 1947 પછી લોકમત લેવાયો, જેમાં પ્રચંડ બહુમતીએ ભારતમાં ભળવાની તરફેણ કરતો પોતાનો મત આપ્યો. આમ સરદાર પટેલની પુનઃ અને જુનાગઢના નાગરિકોનો પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ થયું. તો હૈદરાબાદ અને જુનાગઢ આ બંને સ્ટેટનો આ રીતે સુખદ રીતે અંત લાવી અને તેને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા. અને આમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના લોખંડી પુરુષ તરીકેનો જે આપણે વારંવાર શબ્દ વાપરીએ છીએ, એક તે સમયના ગૃહમંત્રી, અને એ સમયે કોઈ એવી કોઈ ટેકનોલોજી નહીં, કોઈ એવો વાહન વ્યવહાર નહીં, તેમ છતાં આખા અખંડ ભારતના જે 500 ને નાના મોટા 62 જેટલા રજવાડાઓ હતા એને એકત્રીકરણ કરી અને અત્યારે હાલમાં જે આપણે ભોગવી રહ્યા છીએ ભારતીય સંઘ, જેને નામ આપીએ છીએ, તેવા અખંડ ભારતના નિર્માણમાં પોતાનું એ સમગ્ર જીવન એને અર્પિત કરેલું જોવા મળે છે. માટે એને આપણે વારંવાર યાદ કરીએ છીએ. ત્યાર પછી કાશ્મીરનો પ્રશ્ન હતો. હવે કાશ્મીર જે છે એ ભારતનું એક પ્રાકૃતિક સૌંદર્ય, હિમાલયની તળેટીની અંદર આવેલું એક સૌથી મહત્વનું, અને ધાર્મિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો એક અનેરું મહત્વ એ કાશ્મીર ધરાવે છે. અને દુનિયાની અંદર જે કાંઈ પ્રકૃતિના જે સ્ત્રોતો છે એ નથી જોવા મળતા, તે આજે કાશ્મીરમાં આપણે જોઈએ છીએ. તો આ બાબતે પણ કેટલીક બાબતો ઊભી થયેલી, અને આપણે છેલ્લા વર્ષની અંદર ઘણીવાર વાતો સાંભળીએ છીએ કે 370 ની કલમ હટાવી અને ત્યાં ભારતીય સંઘની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઘોષિત કરી અને એક ભારતના જે ભાગ હતો એ ભાગને એને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઉભો કરવામાં આવ્યો. હવે કાશ્મીરના મહારાજા હરસિંહ ડોગરાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરેલ ન હતી. આ દરમિયાન કાશ્મીર પોતાની સાથે જોડાઈ જાય તે માટે પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. પરિસ્થિતિ એવી બની કે હરસિંહ ડોગરાએ ભારત સાથે જોડાણ ખતમાં સહી ન કરી, અને એ ગાળા દરમિયાન પાકિસ્તાને એ ભારત ઉપર આક્રમણ કર્યું, એટલે કે કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. આક્રમણમાં અત્યાચાર, લૂંટફાટ થતા રાજા હરસિંહે ભારતની લશ્કરી મદદ માંગી, પણ તેણે જોડાણ ખત પર સહી ન કરી હતી. આથી તેને સહી કરવા ભારત તરફથી જણાવવામાં આવ્યું. હરસિંહે તાબડતોબ જોડાણ ખત પર સહી કરી. ભારતીય લશ્કરે તાત્કાલિક કાશ્મીર જઈને તેનું રક્ષણ કર્યું, પણ તે સમય દરમિયાન કાશ્મીરના ત્રીજા ભાગ પર પાકિસ્તાને કબજો જમાવ્યો હતો. ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ફરિયાદ કરી. સલામતી સમિતિએ યુદ્ધ વિરામ કરવાનું જણાવ્યું. હજુ આજે પણ જમ્મુ કાશ્મીર રાજ્યના ત્રીજા ભાગનો પ્રદેશ પર પાકિસ્તાનનો અંકુશ હતો, પરંતુ કાશ્મીર કાયદેસર રીતે ભારતનો ભાગ છે તે હકીકત નિર્વિવાદ છે, અને ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં આજે પણ કાશ્મીરના સળગતો પ્રશ્ન, આમ 1900 પ્રશ્ન જોવા મળે છે. આમ 1948ના અંત પહેલા ભારતમાં રાજકીય એકતા સિદ્ધ થઈ તથા ઐતિહાસિક એવી અહિંસક ક્રાંતિ સર્જાઈ. મતલબ એ છે કે ઈરોની અંદર એનો પ્રશ્ન જતો રહ્યો, જે કઈ પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, અને અંતે 370 ની કલમ પ્રમાણે એને દૂર કરી, હટાવી, અને આજે ભારતનું અખંડ ભાગ તરીકે એને આપણે ઘોષિત કરેલું જોવા મળે છે. અને આ મિત્રો આપણે ટૂંકમાં એમ કહી શકીએ કે ભારતની આ ભૂમિ ઉપર વિવિધ પ્રકારના આ રીતે વિદેશી પ્રજાઓ આવી, ભારત ઉપર શાસન કર્યું. અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ લાંબા ગાળા સુધી શાસન કર્યું, અને અખંડ ભારતની અંદર નાના મોટા ટુકડાઓમાં વિભાજન કરી અને અલગ અલગ રિયાસતોએ પોતાના વર્ચસ્વ ખાતર, પોતાની સ્વાર્થ ખાતર આ ભારતને વહેંચી નાખ્યું. અને અંતે આઝાદી પછી ભારતને એક અખંડ ભારતનું સ્થાપિત કરવાનું સ્વપ્ન આ સરદાર વલ્લભભાઈ પટેલનું પૂરું થયું. અને એમ કહેવાય કે આજે આપણે આ અખંડ ભારતના એક સૌ નાગરિકો છીએ, અને સૌ આપણે નાગરિકો અખંડ ભારતનું રક્ષણ કરીએ. જય હિન્દ, જય સ્વામિનારાયણ.